નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝ પર. સુરત રેલવે સ્ટેશન પર ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં હોબાળો મચાવનાર 45 વર્ષીય વિદેશી નાગરિકનું રહસ્યમય મોત થતા ચકચાર મચી છે. મુસાફરો સાથે મારામારી અને ફાયર એક્સટિંગ્યુશરથી સ્પ્રે કર્યા બાદ જીઆરપી અને આરપીએફે તેને સુરત સ્ટેશને કાબૂમાં લીધો હતો. ત્યારબાદ પૂછપરછ દરમિયાન અચાનક બેભાન થતા તેને તાત્કાલિક એસએમઆઈએમઈઆર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિદેશી નાગરિકના મોતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. વડોદરામાં જગન્નાથ યાત્રા દરમિયાન ભીડનો લાભ લઈ મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન અને મંગળસૂત્ર ચોરતી કુખ્યાત બાવરિયા ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે ગેંગની એક મહિલા સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ હરિયાણા અને રાજસ્થાન સાથે સંકળાયેલી છે અને તેના અન્ય 7 આરોપીઓ હજુ વોન્ટેડ છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 4.60 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જગન્નાથ યાત્રા જેવી ભીડભાડવાળી જગ્યાએ મહિલાઓને ટાર્ગેટ બનાવી ચોરી કરતી ગેંગ સામે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરી છે. વડોદરા શહેરમાં ગયા મહિને 16 જુલાઈના રોજ રથયાત્રા તહેવાર ઉજવવામાં આવેલ. તે દરમિયાન કેટલાક ભક્તજનોના સોનાની ચેન તેમજ મંગળસૂત્ર જેવા દાગીનાની ચોરી થઈ. આ અનુસંધાને જે તે વખતે જ વડોદરા શહેર પોલીસે સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાંથી જે મોબાઈલ ચોરી કરતી ગેંગને પકડેલ અને એ ગુના ડિટેક્ટ કરેલ. તે સિવાય વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક એમપીની મોગિયા ગેંગ પકડેલ અને જે તે વખતે આ 9 આરોપીઓને પકડી અને સોનાની ચેન અને મંગળસૂત્રોને રિકવર કરી અને સયાજીગંજ પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક્ટ કરી. ત્યારબાદ રાવપુરા પોલીસ સ્ટેશનની હદની અંદર પણ આ જ પ્રકારના ગુના નોંધાયા હોવાનું માહિતી આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ સતત કાર્યશીલ રહેલ અને હ્યુમન રિસોર્સિસ અને ઇન્ટેલિજન્સના માધ્યમથી અમે એક ગેંગ આઈડેન્ટિફાઈ કરેલી. આ ગેંગ રાજસ્થાન હરિયાણાની બોર્ડરની છે કે જેને બાવરિયા ગેંગથી વિખ્યાત છે અને આ બાવરિયા ગેંગને અમે કુલ 9 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરેલા. જે પૈકી આ 9 આરોપીઓ પૈકી 2 આરોપીઓ જીતેન્દ્રસિંહ બહાદુરસિંહ બાવરિયા અને મહિલા આરતી ધરમસિંહ બાવરિયાને અલવર રાજસ્થાનથી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને પકડીને અત્રે લાવેલ છે અને તેમની પાસેથી 4,60,000નો મુદ્દામાલ કે જેમાં કુલ 4 મંગળસૂત્ર અને સોનાની ચેનો છે જે પોલીસે કબજે કરેલ છે અને આ 4 ગુના રાવપુરા પોલીસ સ્ટેશનની હદના છે. આ સિવાય અન્ય 7 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, તેને પકડવા જુદી જુદી ટીમો કાર્યરત છે. ભૂતકાળમાં પણ આ લોકો રાજસ્થાનની અંદર પકડાયેલ હોવાની માહિતી મળેલ છે અને આ આંતરરાજ્ય બાવરિયા મોટી ગેંગ છે કે જે ખાસ કરીને જે ધાર્મિક મેળાવડા થતા હોય છે અને સોશિયલ મીડિયાના પેજ ઉપર એ માહિતી એકત્રિત કરતા હોય છે અને એ આધારે આ જગ્યા ઉપર વડોદરા શહેરમાં આવ્યા હતા અને એમણે ગુનાનો અંજામ આપેલો છે. વધુ પૂછપરછ ચાલુ છે. એકંદરે અમે બીજા ગુના ડિટેક્ટ થાય તેવા પ્રયત્નો કરી રહી છે. નવસારીના ગણદેવી તાલુકાના વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી લટાર મારતો દીપડો આખરે પાંજરે પુરાયો છે. કચોલી અને અંચેલી ગામની વચ્ચે વાડી વિસ્તારમાં દીપડો આટાફેરા કરતો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. દીપડાની અવરજવરથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ખેડૂતોએ વન વિભાગને જાણ કરતા વિભાગ દ્વારા બેગામ ગામ નજીક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આખરે દીપડો પાંજરે પુરાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગના અધિકારીઓએ દીપડાનો કબજો મેળવી લીધો છે અને હવે દીપડાની મેડિકલ તપાસ કર્યા બાદ તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અદાણી ગેસ બાદ હવે ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં મોટો વધારો ઝીક્યો છે. ગુજરાત ગેસે પ્રતિ કિલો સીએનજીના ભાવમાં 3.75 રૂપિયાનો વધારો કર્યો છે અને નવો ભાવ આજથી જ અમલી બન્યો છે. ભાવ વધારા બાદ સીએનજીનો ભાવ 85.01 રૂપિયાથી વધીને 88.76 રૂપિયા પ્રતિ કિલો થયો છે. એટલે કે હવે સીએનજીનો ભાવ 89 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. અચાનક થયેલા આ ભાવ વધારાની સીધી અસર સીએનજી વાહન ચાલકો ઉપરાંત રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકોના બજેટ પર પડશે. મોંઘવારી વચ્ચે ઈંધણ મોંઘું થતા વાહન ચાલકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
સુરતમાં શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને એસએમસીના આરોગ્ય વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે. પાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરાળી લોટ અને મસાલા વેચતા વેપારીઓને ત્યાં તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને પાલિકા દ્વારા તમામ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે અને રિપોર્ટના આધારે વેપારીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. શ્રાવણ દરમિયાન ફરાળી વસ્તુઓની માંગ વધતી હોવાથી ખાદ્ય ચીજ વસ્તુઓની ગુણવત્તા જળવાય અને ભેળસેળવાળા પદાર્થોનું વેચાણ ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજરોજ શ્રાવણ મહિનામાં બધા ફરાળી વસ્તુઓ ખાતા હોય છે તો સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં જે ફરાળી વસ્તુઓ વેચતા હોય જેમ કે ફરાળી લોટ છે બધા તેમને ત્યાંથી આજે નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજગરાનો લોટ, મોરિયો, સિંગોડાનો લોટ જે બધું ફરાળમાં ખવાતું હોય તે વાનગીઓના આજે નમૂના લેવામાં આવશે. નમૂના લીધા બાદ રિપોર્ટ ક્યારે આવશે? રિપોર્ટ આમ તો 14 દિવસમાં હોય છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના નિયમ પ્રમાણે, પણ જેમ બને એમ જલ્દી રિપોર્ટ આપશે. શું કાર્યવાહી કરવામાં આવશે? જો ધારાધોરણ મુજબ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના ધારાધોરણ મુજબના નહીં મળે તો તેમના પર ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે કામગીરી કરવામાં આવશે. ગુજરાત ટોપ 5 માં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.